आज हम इधर से पूरा कालिया होके जाने वाले हैं। સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ। આજે તો એટલા ફાફા મારેલા છે ને, પહેલા કાલે સાંજે ગરબા રમવા ગયેલા હતા ને તે બતાવું, પછી આજનું બતાવું। ઇવનિંગમાં અમે નીકળી ગયા હતા મારા દીદીના રૂમ પર જવા માટે। પછી ત્યાં બહાર બેસીને મસ્ત ફોનમાં મેથી મારતા હતા। આ નાનલા લોઠા ફોન જોઈને અમે લોકો રમકડા રમતા છે ગાઈસ। પછી ફટાફટ રોટલી શાક ખાઈને અમે રેડી થઈ ગયા નવરાત્રીમાં જવા માટે। અમે આરતીના ટાઈમ પર જ આવ્યા હતા, એટલે પછી આરતી અટેન્ડ કરી લીધી। પછી પ્રસાદ ખાઈને અમે આવી ગયા બહાર મેદાનમાં। પછી ગરબા ચાલુ કર્યા એટલે અમે બી જતા જ રહ્યા ગરબા રમવા માટે। મેં તો દેખાઈ જ જાવ કેમ કે મેં બ્લુ સ્કર્ટ પહેરેલું છે। પછી ગરબા રમી રમીને થાકી ગયા એટલે બેસી રહ્યા હતા। પછી નાસ્તો અને કોફી પીને અમે જવા લાગ્યા ઘરે। પછી સવારમાં ઉઠીને અમે જવા લાગ્યા કરચલિયા। ત્યાં ગયા અમે માજીસા ફેશનમાં, ત્યાંથી જે લેવાનું હતું તે લઈ લીધું અને જવા લાગ્યા પાયુના ઘરે। પાયુના ઘરે અમારું કામ નહીં થયું એટલે અમે પાછા આવી ગયા વાસ્કુઈ। ત્યાં ફટાફટ બ્લાઉઝમાં સિલાઈ મારીને અમે ગયા પાછા ઘરે। આજે તો સાલું એટલા આટા મારેલા છે ને તમે જોઈને થાકી જાય કે મેં કાં ગયેલી છું આજે। પછી ત્યાં દીદીના રૂમ પર દાળ ભાત ખાઈને અમે નીકળી ગયા પાછા પાયુના ઘરે। ત્યાંથી મસ્ત રેડી થઈને હું નીકળી ગઈ ફોટોશૂટ માટે। નહીં થોડું આજે નહીં જોવા મળે, કાલે મેં સવારે પિક પોસ્ટ કરવાની છે ને ત્યારે જોઈ લેજો। પછી શૂટ કરાવીને અમે આવી ગયા ઘરે। પછી આ ટકલું લઈને અમે જવા લાગ્યા દાંડી। ત્યાં જતા જતા એટલા મસ્ત સીન આવતા હતા ને તમને બતાવું। પછી આટલા ધૂળવાળા રસ્તે ધૂળ ખાતા ખાતા અમે પહોંચી ગયા દાંડી। ત્યાં જઈને તો પહેલા કરી પેટ પૂંછ, પછી અમે જવા લાગ્યા બીચ પર। ને આજે તો બહુ જ પાસેથી પાણી હતું, બાકી અમે એકવાર આવેલા ને ત્યારે તો 1 કિલોમીટર જેવું ચાલીને ગયેલા ત્યારે પાણી મળેલું। પછી ભાંજુ સાથે અમે બી ગયા પાણીમાં રમવા માટે। આજે તો એટલો તડકો લાગતો હતો ને, બહુ જ તડકો હતો આજે તો, પણ તો બી થોડા ઘણા ફોટોસ પડાવી લીધા। ભાંજુ તો મારું બહુ મોજ કરતું હતું એટલે મેં તો એ બાજુ એકલી રખડ્યા કરતી હતી। પછી થોડી ઘણી વાર પાણીમાં રમીને અમે બી ખાવા લાગ્યા પડીકા જે લાવ્યા હતા તે। મરતા જોને પેલો જેસીબી જાણે લાગેલો છે। પછી થોડી વાર બીચ પર મસ્તી કરીને અમે બી જવા લાગ્યા ઘરે। ત્યાં ઘરે જતા જતા આટલું મસ્ત સીન દેખાઈ ગયો અમને પુલ પરથી। તો મળીએ કાલે, બાય।